બિહાર દેશનું સૌથી પહેલું રાજ્ય બની ગયું જ્યાં આગળ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી વોટ દઈ શકાય, ઘર બેઠા વોટ આપી શકાય, બૂથ ઉપર જવાની જરૂરિયાત નથી. તો ક્રાંતિકારી કદમ આપણે ગણી શકીએ ચૂંટણીના ઇતિહાસની અંદર. 1951-52થી લઈ અત્યાર સુધીમાં જે ચૂંટણીઓ થઈ એમાં ઘણા ચૂંટણી સંબંધી સુધાર આવ્યા, પણ મહત્વપૂર્ણ એક કદમ રહેલું છે કે ઘર બેઠા એપ્લિકેશનનો ઉપયોગ કરી અને વોટ આપી શકાય. અત્યારે હાલમાં બિહારની અંદર જે 28 જૂન 2025ના દિવસે 6 નગરપાલિકામાં ચૂંટણી થઈ એમાં તમામ નાગરિક માટે સુવિધા અવેલેબલ નહોતી, પરંતુ અત્યારે હાલની અંદર એવા વ્યક્તિઓ માટે સુવિધા અવેલેબલ કરાવી કે જે બૂથ ઉપર પર્સનલી જઈ શકે એમ નથી. જેમ કે વૃદ્ધ વ્યક્તિ હોય, કેન્દ્ર સરકારે 2024ની અંદર ફેરફાર કરી લખેલું છે કે 85 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એ બૂથ ઉપર ન જઈ શકે તો એ આ રીતે ઉપયોગ કરી શકે. મતલબ કેન્દ્ર સરકારે જે વાત કરી એ પ્રોક્સી વોટિંગ માટે કે પોસ્ટલ બેલેટ માટે વાત કરી, પણ અત્યારે બિહારની અંદર જે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી વોટ દેવાની વાત છે એના માટે. ત્યાર પછી બીમાર રહેલી વ્યક્તિ હોય, ત્યાર પછી દિવ્યાંગ રહેલી વ્યક્તિ હોય, ત્યાર પછી ગર્ભવતી મહિલા હોય, અને એ જ રીતે બહારના રાજ્યની અંદર જે કામ કરવા માટે બિહારી લોકો ગયેલા હોય, કોઈ અન્ય સ્ટેટની અંદર કામ કરતા હોય. આપણે જોઈ શકીએ કે ગુજરાતની અંદર ઘણા બિહારી ભૈયા લોકો કામ કરતા હોય છે, તો સ્પેશિયલી એક મત દેવા માટે થઈ બિહાર ન જઈ શકે, ખર્ચ થાય, આવવા જવામાં સમય લાગે અને એ જ રીતે કામગીરીની અટકે. તો એના માટે થઈ અને સુવિધા ઊભી કરવામાં આવી કે તમે અગાઉથી જાણ કરી દો કે અમારી આ અગવડતા છે, આવી શક્ય એમ નથી. તમને જો એલાઉ કરવામાં આવે તો તમે ઘર બેઠા એકદમ આરામથી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને મત આપી દો. 50,000થી વધારે વ્યક્તિ આમાં રજીસ્ટર્ડ થયા અને એમાંથી 70% લોકોએ મતદાન દિવસના દિવસે વોટિંગ કર્યું. તો ક્રાંતિકારી પગલું તો આપણે ગણીએ. કોઈ પણ બાબતની એક શરૂઆત હોય, આ શરૂઆત થઈ, હવે આગામી સમય આનો જ હશે કે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને દરેક વ્યક્તિ વોટ આપી શકશે. તો તમે કલ્પના કરો કે આજથી 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી કે 30 વર્ષ પછી તમામ નાગરિકો ઘર બેઠા વોટ આપી શકશે. જોકે આની અંદર થોડી ચેલેન્જ પણ રહેલી છે. ચેલેન્જ એ રહેલી છે કે અત્યારે હાલના સમયની અંદર જો મોટાભાગના વિસ્તારની અંદર લાગુ કરવામાં આવે તો મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે દરેક નાગરિક સક્ષમ નથી. મોબાઈલ ફોનનો ઉપયોગ કરી જાણે છે, પણ એમાં માનો કે નંબર કોઈ શોધવો હોય તો એ બીજાની મદદ ઘણી લેવી પડે છે. મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને એમેઝોનમાંથી કોઈ ઓર્ડર નથી કરી શકતા. તો એપ્લિકેશનનો ઉપયોગ કરી અને વોટ આપી શકે બધા જ લોકો એ કલ્પનાની બહાર છે. અત્યારે એટલીસ્ટ અત્યારના સમયની અંદર તો એ કલ્પનાની બહાર છે. બીજી એક બાબત એ રહેલી છે કે આમાં એવું કહે છે સ્ટેટ ઇલેક્શન કમિશન કે અમે સિક્યુરિટી ખૂબ જ રાખીએ છીએ, પરંતુ પોસિબિલિટી એવી રહેલી છે આખા બેંક એકાઉન્ટ જો હેક થઈ શકતા હોય, મિનિસ્ટ્રીના જે એકાઉન્ટ છે હેક થઈ શકતા હોય, ઈરાન નામના દેશની અંદર જે બેંક છે એના એકાઉન્ટ હેક કરી નાખે ઇઝરાયેલે, તો સાયબર સિક્યુરિટીની અંદર ખતરો તો રહેલો છે. એવું બને કે ડમી વેબસાઇટ બને, અથવા તો એવું બને કે એ આખી વેબસાઇટને હેક કરીને ડમી વોટિંગ થઈ જાય, એવી શક્યતા રહેલી છે. સાયબર સિક્યુરિટીની દુનિયામાં ભારત હજી એટલું સ્ટ્રોંગ નથી માનવામાં આવતું. ત્યાર પછી એક શક્યતા એ પણ રહેલી છે કે જ્યારે કોઈ વ્યક્તિ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી વોટિંગ આપતો હોય તો એ સમય દરમિયાન એવું કહે છે કે ફેસ રેકગ્નાઇઝ કરવામાં આવશે. ત્યાર પછી વોટર આઈડીનો જે નંબર હોય એની મદદથી વેરિફિકેશન કરવામાં આવે, પણ વેરિફિકેશનની સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ જાય અને ત્યાર પછી જ્યારે ત્યાં આગળ બટન પ્રેસ કરવાનું હોય વોટ દેવા માટે, ત્યારે એના વતી બીજો કોઈ વ્યક્તિ વોટ આપી દે, જેણે ભજીયા ખવડાવ્યો હોય, જેણે પૈસા આપ્યા હોય, જેણે કંઈક લોભ લાલચ આપી હોય, તો એના માટે તો એકદમ સરળતા થઈ ગઈ. પહેલાં તો શું થાય કે પાર્ટીઓ આપી, ત્યાર પછી પૈસા આપ્યા, પણ એક ગુપ્ત મતદાન હોય તેની સાથે તો ન જઈ શકે. એ ઘર બેઠા મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ કરવાનો, તો ત્યાં આગળ આખી વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ જાય, પછી એના વતી બીજો કોઈ વ્યક્તિ બટન પ્રેસ કરશે. તો એ શક્યતા રહેલી છે, પડકાર ખૂબ જ રહેલા છે. ત્યાર પછી અહીંયા એવું કહે છે કે મોબાઈલ નંબર નાખવાનો, ઓટીપી જનરેટ થાય. એક મોબાઈલ નંબરની મદદથી, એક મોબાઈલ નંબરથી લોગિન થયા પછી 2 જેટલા વોટર મહત્તમ એક જ ડિવાઇસથી ત્યાં આગળ વોટ આપી શકે. મતલબ કોઈ એક જ વ્યક્તિ પોતાના મોબાઈલમાં અલગ વ્યક્તિનું લોગિન કરી અને વોટ ના આપી શકે. નહીંતર તો શું થાય કે જે પાર્ટીના એજન્ટ હોય એ પોતે પોતાના મોબાઈલમાં લોગિન બધા વતી કરી નાખે અને ત્યાર પછી બધાના વોટ એકમાંથી દઈ દે. એવું નહીં થાય. એક મોબાઈલ નંબર નાખવાથી લોગિન થઈ અને મહત્તમ 2 જેટલા વ્યક્તિઓને બે જેટલા વ્યક્તિ વોટ આપી શકે. તો પડકાર ઘણા છે, ફાયદા પણ ઘણા રહેલા છે કે જે વ્યક્તિ બૂથ ઉપર પર્સનલી જઈ શકે એમ નથી, તો એ વ્યક્તિ એકદમ આરામથી સરળતાથી વોટ આપી શકે. અને મત દેવાની જે બાબત છે એમાં ટકાવારી વધશે. ઘર બેઠા જ્યારે દેવાના હોય તો એ સમય દરમિયાન મત આપવાની ટકાવારી વધશે, તો એનાથી લોકશાહીની અંદર વધુ મજબૂતાઈ આવશે એવું આપણે કહી શકીએ. અત્યારે શું થાય કે 100% વોટિંગ હોય એમાંથી 40% વોટ આપે, 50% વોટ આપે. કોઈ વિસ્તારમાંથી
માત્ર 40% નક્કી કરે છે કે અમારા કેન્ડિડેટ કોણ હશે, તો એની કરતાં બેટર થઈ જશે કે મતદાનની સંખ્યા વધી જશે. હવે આપણે વાત કરીએ કે અત્યાર સુધીમાં 1951થી લઈ અને જે જનરલ ઇલેક્શનની પ્રક્રિયા શરૂ થઈ અને છેલ્લે 2024ની અંદર 18મી લોકસભાની ચૂંટણી થઈ, તો એ સમય દરમિયાન ચૂંટણી સંબંધી સુધારા તો ખૂબ આવ્યા. જેમ કે સૌથી પહેલાં બેલેટ પત્રની મદદથી વોટ દેવાનું હતું. બેલેટ પત્રની અંદર કેન્ડિડેટના નામ લખ્યા હોય, એની સામે ચૂંટણીના સિમ્બોલ રહેલા હોય. આ સિમ્બોલ રાખવાની ભારતમાં પરંપરા એટલા માટે છે કારણ કે ભારતમાં જ્યારે દેશ આઝાદ થયો, પહેલીવાર લોકસભાની ચૂંટણી થઈ, એ સમય દરમિયાન સાક્ષરતા એટલી બધી નહોતી. લોકોને લખતા વાંચતા જ નહોતું આવડતું. હવે લખતા વાંચતા ના આવડે તો કેમ વાંચી શકે કે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે, આ સમાજવાદી પાર્ટી છે, કેમ વાંચી શકે? એની જગ્યાએ ચૂંટણીનો સિમ્બોલ જોઈ લે કે અચ્છા આ પંજો રહેલો છે તો કોંગ્રેસ હશે, અચ્છા આ સાવરણો રહેલો છે તો આમ આદમી પાર્ટી હશે, અચ્છા કમળ છે તો ભાજપ છે, સાયકલ છે તો સમાજવાદી પાર્ટી, હાથી છે તો બહુજન સમાજવાદી પાર્ટી. તો ચૂંટણી સિમ્બોલ ભારતમાં એટલા માટે પ્રચલિત છે કારણ કે લોકો સિમ્બોલ જોઈ અને વોટ આપી શકે. તો બેલેટ પત્રથી જ્યારે મેન્યુઅલી ચૂંટણી કરવામાં આવતી, તો એ સમય દરમિયાન શું થતું કે મત ગણતરીની અંદર ઘણીવાર પ્રશ્નો ઉપસ્થિત થતા, મત ગણતરીમાં વાર પણ લાગતી. હવે એની જગ્યાએ ઈવીએમનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. આ ઈવીએમનો સૌથી પહેલીવાર ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો? તો 1982ની અંદર સૌથી પહેલીવાર ઉપયોગ થાય છે. કેરળની અંદર પારવૂર નામની બેઠક છે, ત્યાં આગળ સૌથી પહેલીવાર ઉપયોગ થયો. 1998ની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગ થયો અને 2004ની અંદર લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં ઈવીએમનો ઉપયોગ કર્યો. ઈવીએમ એક ઇલેક્ટ્રોનિક સાધન રહેલું છે અને એમાં એવા આરોપ લાગ્યા કે ઈવીએમમાં છેડછાડ થઈ જાય છે. કોઈ એક પાર્ટીનું બટન પ્રેસ કરવામાં આવે, અંદર જઈને બીજી પાર્ટીમાં વોટ કાઉન્ટ થાય છે. તો વીવીપેટનો એક વિકલ્પ ઊભો કરવામાં આવ્યો. આ વીવીપેટનું પૂરું નામ શું થાય? તો કે વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ. કે તમે કોઈ બટન પ્રેસ કરો ત્યાર પછી એક ચિઠ્ઠી 7 સેકન્ડ માટે બહાર આવે. એ ચિઠ્ઠી આપણે અટકી ન શકીએ, સ્પર્શ ન કરી શકીએ, લઈ ન શકીએ, અંદર એ ડ્રોપ બોક્સની અંદર જતી રહે. એ ચિઠ્ઠીમાં લખ્યું હોય કે તમે જે બટન પ્રેસ કર્યું એ પાર્ટીનું નામ આ છે, ઉમેદવાર આ છે, સિમ્બોલ તમે જોઈ લો. તો એની બધાથી કન્ફર્મ થાય કે આપણે જે બટન પ્રેસ કર્યું એને જ વોટ ગયો કે કેમ. ઈવીએમમાં છેડછાડ તો નથી કે એક પાર્ટીને વોટ આપ્યો અંદર જઈને બીજામાં કાઉન્ટ થઈ ગયું, એવું તો નથી. એના માટે વેરીફાઈ કરવા માટે વીવીપેટ છે. આ વીવીપેટ 2013થી ઇન્ટ્રોડ્યુસ થાય છે. નાગાલેન્ડની નોક્સન બેઠક ઉપર સૌથી પહેલીવાર ઉપયોગ કરવામાં આવેલો. શરૂઆતના દોરની અંદર જ્યારે ઇલેક્શન કરવામાં આવતું, એ સમય દરમિયાન એકનો એક વ્યક્તિ ઘણીવાર વોટ દઈ આવતો, સવાર સાંજ બપોરે લાભ લઈ આવતો. તો એના વિકલ્પના ભાગરૂપે શું કરવામાં આવે કે ડાબો હાથ એને આગળ કરવા માટે કે એની સૌથી પહેલી આંગળી હોય ને ત્યાં આગળ એક શાહીનું ટીપું મૂકી દે અને એ જે શાહીનું ટીપું હોય એ સિલ્વર નાઇટ્રેટનું હોય છે. આ સિલ્વર નાઇટ્રેટ શાહીની એક ખાસિયત હોય કે જેવું પડે એ ભેગું સુકાય અને સુકાઈ ગયા પછી અમુક સમય માટે જાય નહીં, જેથી આઈડેન્ટિફાઈ થાય કે આ વ્યક્તિ એકવાર લાભ લઈ આવ્યો છે, એકવાર મત દઈ આવ્યો છે. ત્યાર પછી શામલાલ શકદર સમિતિ હતી. એ શામલાલ શકદર સમિતિને શક ગયો કે આમાં વોટર આઈડી તો કંઈક આપણે બનાવડાવીએ તો જેમ આપણું આધાર કાર્ડ છે એની જેમ ચૂંટણી કાર્ડ એની ભલામણ કરનાર વ્યક્તિ હતા શામલાલ શકદર સમિતિ. તો ચૂંટણી સંબંધી સુધાર અત્યાર સુધીમાં અનેક પ્રકારના આવ્યા, પણ આ વખતે બિહારની અંદર સસુરા બિહારની અંદર જે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વોટ દેવાની જે વાત છે એ ક્રાંતિકારી પગલું છે. જો એના પડકારને દૂર કરવામાં આવે, એમાં રહેલી ખામીઓને દૂર કરવામાં આવે અને જે વ્યક્તિ વોટ દેવાનો હોય એનો પોતે વોટ આપે એવી કોઈક બાબત જો થઈ જશે આમાં, તો એકદમ સરસ બાબત થઈ જશે. ચૂંટણી સંબંધી ખર્ચ ઘટશે, બૂથ ઊભા નહીં કરવા પડે, સીઆરપીએફના જવાનો નહીં મૂકવા પડે, ત્યાર પછી ત્યાં આગળ શિક્ષકોને કામે નહીં લગાડવા પડે, ત્યાર પછી પેપર વર્ક ઘટી જશે અને ત્યાર પછી સૌથી અગત્યનું કે ઈવીએમની સિક્યુરિટી જે જાળવવી જોઈએ એ કોઈ જાળવવાની જરૂરિયાત નહીં રહે અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી મસ્ત રીતે વોટિંગ થઈ જાય. અને ખૂબ અગત્યનું કે ખર્ચ કરી બધું ભરીને જે બોલાવવો પડે ક્યાંકથી એ ખર્ચ નહીં કરવો પડે, ઘર બેઠા આરામથી મોબાઈલથી વોટિંગ દેવાનું હોય એટલા માટે. તો ફાયદા તો ઘણા રહેલા છે અને હું પર્સનલી એ ફેવરમાં છું કે જો આ પ્રકારની સુવિધા ઊભી થઈ જાય તો ખૂબ સારી બાબત હશે. તો સિક્યુરિટીને લગતા પ્રશ્નો જો સોલ્વ કરી નાખે તો આખા દેશમાં લાગુ થઈ શકે. અત્યારે હાલની અંદર એક સિસ્ટમ રહેલી હોય છે કે પોસ્ટલ બેલેટથી વોટિંગ લેવામાં આવે. પોસ્ટલ બેલેટનો મતલબ એ થાય કે રૂબરૂ જે વ્યક્તિ બૂથ ઉપર વોટ દેવા માટે ન જઈ શકે ચૂંટણી ટાણે, તો એ વ્યક્તિ પોતાનું બેલેટ પત્ર મોકલી આપે અને એને પોસ્ટલ બેલેટ આપણે કહી શકીએ. તો એની સુવિધા કોને મળે? અથવા એક બીજો શબ્દ હોય પ્રોક્સી વોટિંગ. પ્રોક્સીનો મતલબ થાય મારી જગ્યાએ આ વ્યક્તિ વોટ દેવા માટે આવશે. તો ચૂંટણી વખતે ચૂંટણી બૂથ ઉપર જે ન જઈ શકે એવા વ્યક્તિઓની અંદર કોને અધિકાર મળે? તો સશસ્ત્ર દળના કર્મચારી,
સરહદી સિક્યુરિટીમાં હોય, સુરક્ષાની સાથે જોડેલી કામગીરીમાં હોય, એ ચૂંટણી વખતે થોડો વોટ દેવા માટે જવાના છે. તો એને સુવિધા મળે કે અગાઉથી એને બેલેટ આપી દે, એમાં એ વોટ આપી દે અને પોતે પોતાના વતનની અંદર મોકલાવડાવી દે. ત્યાર પછી વિદેશમાં ભારત સરકાર વતી કામ કરતા કર્મચારી, ચૂંટણી કાર્યની અંદર રોકાયેલા કર્મચારી, 85 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓ. અત્યાર સુધી નિયમ રહેલો તો 80 વર્ષ. હવે તમે સમજો કે એકદમ બુઝુર્ગ વ્યક્તિ હોય, એકદમ વૃદ્ધ વ્યક્તિ હોય, ઘણી વાર ટીંગાટોળી કરીને લઈ જતા હોય છે. હવે આ ટીંગાટોળી કરીને જ્યારે લઈ જતા હોય છે, તમે જુઓ, ટીંગાટોળી કરીને જ્યારે લઈ જતા હોય છે તો એ વ્યક્તિ તરત કહેતા હોય છે કે મને મારા ભવિષ્યની ખબર નથી, તમે દેશના ભવિષ્ય માટે મને શા માટે વોટ દેવડાવો છો. તો આ રીતે 85 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય તો એને કહી દે કે બાબા તમારે આવવાની જરૂરિયાત નથી, તમે એક કામ કરો, તમારું બેલેટ આ રહ્યું, તમે બેલેટની અંદર કોઈક સિક્કો મારી દો અને પેક કરી એને મોકલાવી દેવામાં આવે. ત્યાર પછી દિવ્યાંગ વ્યક્તિ, સેનામાં કામ કરતા કર્મચારીની વાઈફ, એને પણ અધિકાર મળે. મતલબ આ લિંગના આધારે થોડો ભેદભાવ હોય છે. અત્યાર સુધી સેનાની અંદર પુરુષો જ કામ કરતા, હવે તો શું થાય છે કે મહિલાઓ સેનામાં કામ કરે. તો મહિલા સેનામાં કામ કરતી હોય, એની હારોહાર એને જે ક્વાર્ટર ફાળ્યું હોય સરકારે, એમાં એનો ઘરવાળો એની જોડે જોડે રહેતો હોય અને તૈયારી કરતો હોય બેઠો બેઠો, એની ઘરવાળી કામ કરતી હોય, તો એને અધિકાર તો મળવો જોઈએ. સેનામાં કામ કરતા કર્મચારીની વાઈફને અધિકાર મળે તો જે વાઈફ છે એને પતિને અધિકાર મળવો જોઈએ. તો આ ફેરફારની એક આવશ્યકતા છે. અટકાયતમાં રહેલી જે વ્યક્તિ હોય ને દોસ્તો, એને વોટ આપવાનો અધિકાર છે. ધરપકડ જેની કરવામાં આવે એને અધિકાર નથી. ધરપકડ એટલે કોઈ પણ ગુનો થઈ ગયો ત્યાર પછી જે એને પકડવામાં આવે એને ધરપકડ કહેવાય. આ દવા અને રસી જેવી બાબત છે. દવા કોઈ વ્યક્તિ ક્યારે લે? ગુનો થઈ ગયા પછી. રસી ક્યારે લે? એડવાન્સમાં લે, મતલબ રોગ ન થાય એના માટે. તો ગુનો થઈ ગયા પછી જે થાય એ ધરપકડ કહેવાય. ગુનો થતો અટકાવવા માટે જે પગલાં લેવામાં આવે એને અટકાયતી પગલાં કહેવાય. કે આને સૌથી પહેલાં રગા ડોનને પકડી લ્યો, એ ગુનો કરે એ પહેલાંને પકડી લ્યો. શંકાના આધારે જ્યારે વ્યક્તિને પકડવામાં આવે એને અટકાયત કહેવાય. એ વ્યક્તિ અટકાયતમાં છે, એણે ગુનો તો કર્યો જ નથી, માત્ર શંકા છે, તો એને વોટ આપવાનો અધિકાર રહેલો હોય. ત્યાર પછી જે ખાસ મતદાર હોય, જેમ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી, રાજ્યપાલ, લોકસભાના અધ્યક્ષ, આ બધા જે ખાસ વોટરની અંદર આવે તો એમને અધિકાર મળે કે તમારે બૂથ ઉપર ન જવું હોય તો ચાલશે. તમારે કંઈક ને કંઈક દેશની અંદર કામ હોય છે, તો તમારે જો અહીંયા બેઠા બેઠા બેલેટથી વોટ દઈ દેવો હોય તો ચાલશે. તો આ બધાને એ અધિકાર મળી રહ્યો છે. તો ત્યાર પછી એક સવાલ એ થાય કે જે એનઆરઆઈ લોકો હોય, એનઆરઆઈનો મતલબ થાય કે જે મૂળ રીતે ભારતીય નાગરિક છે, અત્યારે ભારતના નાગરિક છે, પણ એ વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. નોન રેસિડેન્ટ ઇન્ડિયન જેને કહેવામાં આવે, પૂરું નામ થાય નોન રેસિડેન્ટ ઇન્ડિયન. ભારતના નાગરિક છે પરંતુ વિદેશમાં એ ગયા છે ભણવા માટે, વિદેશમાં શોધ સંશોધન માટે ગયા છે, વિદેશમાં વ્યવસાય માટે ગયા છે. તો જે વ્યક્તિ લગાતાર 6 મહિનાથી ભારતની બહાર રહેતા હોય, ભારતના નાગરિક હોય પણ લગાતાર 6 મહિનાથી બહાર રહેતા હોય, તો એવા વ્યક્તિને 2010 સુધી વોટ દેવાનો અધિકાર ન હતો. 2010 પછી હવે એવી સુવિધા ઊભી કરી છે કે પાસપોર્ટમાં જે એનું એડ્રેસ હોય એ એડ્રેસ ઉપર રૂબરૂ જઈ અને વોટ આપી શકે. એ વ્યક્તિને ઇલેક્ટ્રોનિક બેલેટની કોઈ સુવિધા રહેલી નથી અત્યારે હાલમાં, કે પ્રોક્સી વોટિંગની સુવિધા નથી. પ્રોક્સીનો અગેન મતલબ શું થાય કે મારા વતી આ ભાઈ આવી અને વોટ દઈ આવશે. તો એ સુવિધા એના રહીને અત્યારે હાલ સુધી નથી. તો આ વિગતો આપણે અત્યારે ચર્ચામાં લીધી. અને બીજો એક મહત્વપૂર્ણ બાબત એ રહેલી છે કે જે કેદી વ્યક્તિ હોય એને ચૂંટણી લડવાનો અધિકાર હોય કે ન હોય. તો એટલું યાદ રાખો કે કાચા કામનો કેદી હોય. કાચા કામનો કેદી કોને કહેવાય? કે જેની સામે ટ્રાયલ હજી શરૂ હોય, હજી કન્ફર્મ સિક્કો નથી લાગ્યો કે આ ખૂન આણે જ કર્યું છે. તો કાચા કામનો કેદી એટલે જેની સામેની ટ્રાયલ શરૂ હોય, સુનાવણીની પ્રક્રિયા શરૂ હોય, એને ચૂંટણી લડવાનો અધિકાર છે. પણ જે કન્ફર્મ થઈ ગયો છે કે આ કેદી છે એ ગુનેગાર ખરેખર છે, તો એ વ્યક્તિ ચૂંટણી લડી શકતો નથી. તો કાચા કામના કેદીને ચૂંટણી લડવાનો અધિકાર હોય, પાકા કામનો હોય તો એને ચૂંટણી લડવાનો અધિકાર નથી. હવે સાહેબ કાચા કામનો કેદી હોય અને ચૂંટણી લડે ને જીતી ગયો તો શું થાય? તો હવે એ ચેક કરવાનું કે 2 વર્ષથી વધુની સજા જો એને થઈ હોય, 2 વર્ષ કે તેથી વધુની, તો એ વ્યક્તિનું જે સભ્ય પદવી કેન્સલ થાય. પણ 2 વર્ષથી ઓછી જો એને સજા થઈ હોય તો જેવો જેલમાંથી બહાર નીકળે તો એ વ્યક્તિ મેમ્બર રહી શકે. તો આ પ્રકારે આપણે ચૂંટણી સંબંધી વિગતોની ચર્ચા કરી. બિહાર રાજ્યનું નામ પરીક્ષાની અંદર પૂછાય એવી પૂર્ણ શક્યતા રહેલી છે. તો મળીએ છીએ આવા વધુ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.